સ્વાધ્યાય 7.9 માં આપણે શું કામ કરીશું? તો 7.2 માં શું કામ કર્યું હતું? આદેશની રીત. 7.3 માં શું કર્યું હતું? આદેશની જ રીત. ત્રિકોણમિતિમાં આદેશની રીત. એટલે હવે આ સ્વાધ્યાય ઓલમોસ્ટ આદેશ જ છે. 7.2 નો ઉપયોગ થશે અને 7.3 નો ઉપયોગ થશે. 3 નો એટલે ત્રિકોણમિતિ હોય તો 3 થાય અને બહુપદી ને એવા બધા વિધેયો આવે તો 2 થાય. ચલો, સમજ પડી ગઈ. એટલે આમાં કંઈક આદેશ એવું કંઈક ધારવું પડશે, પણ લિમિટ હશે એટલે લિમિટ ચેન્જ કંઈક કરવી પડશે, કારણ કે આદેશ લઈએ તો લિમિટ ચેન્જ થાય. કે તો આપણે ખબર ગઈકાલે વાત થઈ હતી, દર વખતે જરૂરી નહીં કે 0 to 1 જ રહે, 1 to 2 બી થઈ શકે. ઓકે, આદેશ ઉપર ડિપેન્ડ કરે. શા માટે લિમિટ ચેન્જ થાય? કારણ કે જે જૂની લિમિટ હોય એ જૂના ચલની હોય અને જે નવો ચલ તમે આદેશથી ધારો એટલે લિમિટ નવા ચલની આવે. ડન છે? તો ચલો દાખલા સ્ટાર્ટ કરીએ. બોલો, ક્વેશ્ચન નંબર 1. I is equal to integration of 0 to 1 x upon x square plus 1. x upon x square plus 1. 7.8 નો દાખલા નંબર 13 જોઈ લો. આવડો આ જ છે. 1 upon 2 બહાર નીકળી જાય અને d by dx of x square plus 2 છે, સેમ છે, એક્ઝેક્ટ છે, કોઈ ચેન્જ છે? સમજ પડી ગઈ? તો ચલો શું કરવાનું હોય? 2 વડે ગુણવાનું અને 2 વડે ભાગવાનું. સહી? તો 1/2 d by dx 0 to 1 d by dx of x square plus 1 upon x square plus 1 into dx. તો ચલો log મોડ કહી શકાય 1/2 yes log mod x square plus 1 limit 0 to 1. અને મોડનું કોઈ જરૂર છે? ચલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો ચલો અપર લિમિટ મૂકો તો log 2 minus log 1 log 1 થઈ જાય 0. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. I is equal to integration of limit 0 to pi by 2 in root of sin phi. ओके, हो गया. ઓકે, ચલો હવે ધ્યાન. અહીંયા આ દાખલો છે ને ઘણી બધી રીતે પૂછાશે. સમજાવો. કોઈક વખત માનો કે આવું આવે. કયું વર્ષ છે આવતું? 2026. સમજ પડી ગઈ? આવું આવે. સમજ પડી ગઈ? આવું આવે. સમજ પડી ગઈ? ખબર પડી ગઈ? આવું આવે, 9 આવે, 11 આવે, એટલું બધું ન આવે કે પછી પરસો વળી જાય. ઓકે, પણ સમજ પડી ગઈ? 1 ઘાત આવી શકે, 3 ઘાત આવી શકે, 5 ઘાત. 5 ઘાત ઇનફ છે, કારણ કે 5 ઘાત બહુ થઈ ગઈ. ઓકે છે. અહીંયા 2026 મૂકી દે, 2025 મૂકી દે, 2024 મૂકી દે, 2028 મૂકી દે, ગમે એ મૂકી દે. અહીંયા ગમે એ ઘાત આવશે, અહીંયા એકી ઘાત આવશે. ડન છે? અહીંયા મેં જો શું કીધું છે, ગમે એ ઘાત આવશે. અહીંયા એકી આવશે. જો અહીંયા બેકી આવે તો અહીંયા એકી આવશે. બે બેકી કોઈ દી નહીં આવે. યાદ રહી ગયું? બંને બેકી કોઈ દિવસ આવશે. બંને એકી આવે. લાઈક આવું આવે, 2026 આવે, 2027 આવે, 2029 આવે, બધું આવે. સમજ પડે કે બંને એકી આવશે, બંને બેકી નહીં આવે. એકી બેકી આવશે પણ બંને બેકી નહીં. આ યાદ રહી ગયું? શા માટે નહીં આવે એ પ્રશ્ન છે. બે બેકી નો આવે. પેલા એકી બેકી શું કામ આવે એ ખબર પડી જાય એટલે ઓટોમેટિક ખબર પડી જશે. સાંભળો, મેં શું કીધું? આવું નહીં આવે. એ અત્યારે ખબર નથી શું કામ નહીં આવે, એવું છોડો. માનો કે આપણે આવું આવે. યસ, એકી બેકી થઈ ગયું ને? આ ચાલે. એકી ચાલે, એકી બેકી ચાલે. પછી બેકી એકી હોય, એકી બેકી હોય, હરખું જ કહેવાય. ઓકે છે? બે બેકી નહીં ચાલે. યસ, શા માટે એ રીઝન આપણે શોધવું છે. જો હું sin phi બરાબર t લઈ લઉં તો cos phi ઉડી જાય. પતી ગયો દાખલો. t ની 2026 કરો સંકલન 27/27 27/27. ડન. ચાલો આમાં શું કરું? મેં cos સ્ક્વેર અને cos કરી દઉં. cos સ્ક્વેર ને તો 1 - sin સ્ક્વેર કહેવાય. બધું sin થઈ ગયું. જો એટલે આ t નો ઘન થઈ જાય અને આ 1 - t સ્ક્વેર થઈ જાય. સહી ના? આ તો ઉડી જાય. sin t બરાબર કરી લો, sin phi બરાબર t લેવલ થઈ ગયું. સમજ પડી ગઈ?
હવે જવાબ તમને ઓટોમેટિક મળી જાય. અહીંયા બેકી હું કામ ના આવે? હું કામ ના આવે? બોલો. અલગ કરવા જાઓ, અલગ તો કરવો જ પડશે, ફાઇનલ છે, અલગ તો કરવો જ પડશે. કોઈ એક વ્યક્તિને અલગ શા માટે કરવો પડે છે? આદેશ લઈએ એમાં એક ઉડી જાય છે. જેવો એક વ્યક્તિને અલગ કરવા જાઓ, બાકીનો એક વ્યક્તિ વધે, એ સાઈનમાં કન્વર્ટ જ ન થાય. અઘરું પડે, થાય તો ખરા, અઘરું પડે. સમજ પડી ગઈ? સાઈન cos phi વધે, cos phi ને આવું કહેવાય લ્યો. પણ પછી આમાં પ્રોબ્લેમ આવે, એનું પછી સાદુરૂપ આપી શકાય નહીં. સમજ પડી ગઈ? એટલે બેવ બેકી લગભગ કોઈ દિવસ ન આપે. ડન. એકી બેકી આપશે, એકી આપશે. તો આપણી પાસે જોવો તો શું છે? પેલો કોણ છે નથી ખબર, કારણ કે અડધી ઘાત છે, છોડો. પણ બાજુ વાળો જો એકી છે, સમજ પડી કે બાજુ વાળો એકી છે એટલે આપણે તો એકી હોય એટલે કામ થઈ ગયું આપણું. ડન છે. એટલે આપણે શું કરીએ? cos ની 5 ના 2 ટુકડા પાડીએ. કેવા ટુકડા? cos ની 4 અને cos એક જ જોઈએ ને, અલગ અલગ એક શા માટે જોઈએ? જો સાઈન ધારીએ તો એનું વિકલન cos ઉડે. હવે સમજ પડી ગઈ? આ બધા દાખલા ક્લિયર? ગમે એ પૂછે તો આવડશે. ડન. ઓકે, ચાલો તો શું કરીએ બોલો? અહીંયા 0 થી π/2 રૂટ ઓફ sin phi cos ની 4 cos d phi. ડન છે? ઓકે છે. આ વખતે d phi છે, અહીંયા dt હોઈ શકે, dx હોઈ શકે, ગમે તે હોઈ શકે. ઓકે, ચાલો તો cos ની 4 ને આવી રીતે લખાય. वन माइनस साइन स्क्वायर એટલે cos સ્ક્વેર નો સ્ક્વેર એટલે હો ગયા. ચાલો ઇન્ટુ શું છે? ડન. ચાલો ધારી લઈએ. બોલો શું ધારીશું? ધારો કે sin phi બરાબર t પણ ધારી શકાય, t સ્ક્વેર એ ધારી શકાય. t સ્ક્વેર હું કામ ધારાય? શું મજા આવે t સ્ક્વેર ધારવાથી? રૂટ વાળી પ્રોસેસ આવે એટલે 1/2 ઘાત આવે, ખબર? એ ન આવે. એટલે આપણે બને ત્યાં સુધી શું ધારવાનું? પ્રોબ્લેમ કઈ નહીં આવે. પણ સ્ક્વેર હોય ને તો બધા પૂર્ણાંક પદ હોય, પૂર્ણાંક પદમાં મજા આવે સંકલન કરવાની. એકનો વધારો છેદમાં એક. બાકી જો 3/2 હોય તો 5/2 કરવું પડે, 7/2 કરવું પડે. પણ જો 3 જ હોય તો સીધું 4. સમજ પડી ગઈ? ઓકે છે. ચાલો તો હવે આપણે શું કરીએ બોલો? વિકલન કરીએ. dt નહીં આવે, 2t dt. શું આવશે? 2t dt. આટલો ચેન્જ થાય સ્ક્વેર ધારો. ઓકે, ચાલો લખી દઈએ. ચલો શું આવે? લિમિટ ચેન્જ કરવાની ને. ચાલો શું છે? આ phi છે, phi છે. તો phi is equal to 0. તો આપણને t is equal to શું મળે છે? 0 જ મળે છે. phi is equal to π/2 sin π/2 t સ્ક્વેર બરાબર 1. તો t બરાબર બી શું મળે? લિમિટ ચેન્જ થઈ કે ન થઈ? થઈ ને. ચાલો તો શું આવ્યું અહીંયા? ઇન્ટિગ્રેશન ઓફ 0 to 1. અહીંયા આવી ગયો t. જોઈ લો t આવી ગયો. ચાલો અહીંયા આવી ગયો 1 માઇનસ સ્ક્વેર ધારો તો પછી થોડો પ્રોબ્લેમ તો આવે જ ને ભાઈ. ઓકે, સીધા મેં એમાં થોડા મળવાના છે. ચલો cos phi d phi ના બદલે શું છે? ડન. ચલો 2 બાર. આ t સ્ક્વેર થઈ ગયો એટલે આવું લખાય 2 integration of 0 to 1 t square in bracket 1 minus 2t raised to 4 plus t raised to 8 d. ક્યાં હતા આપણે 5 ઘાતે? હમણાં પહોંચી જાય આપણે 11 ઘાતે. ચાલો થઈ ગયું આટલું? t સ્ક્વેર ગુણી લઈએ. બોલો ચાલો 2 integration of 0 to 1 t square 2t raised to 6 t raised to 10. ડન છે. 7.1 ઘાતમાં 1 નો વધારો વધી ગયા છેદમાં. ચાલો
બોલો. t cube upon 3 t³ by 3. minus 2 t raised to 7 upon 7 minus t raised to 11 upon 11. ચલો અપર લિમિટ મૂકો. 1 upon 3 minus 0. લોઅર લિમિટ મૂકો. 0 0. સાચું લખ્યું? બધું સાચું લખ્યું? ચાલો 7 3 7 અને 11 નો લસા કાઢો હાલો. ઈ ખબર છે તમને? શીખવાડો. એ જો સાંભળો, કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય એનો કરવાનો 11 સાથે ગુણાકાર. કોની સાથે ગુણાકાર કરવાનો? 11 છે ને, આપણે 11 છે ને, તો કરવાનું કાંઈ નહીં. આ સંખ્યાને હે ને વચ્ચે સ્પેસ છોડી દેવાની, વચ્ચે સરવાળો મૂકી દેવાનો, સ્પેસ છોડી દેવાની, સરવાળો મૂકી દેવાનો, સ્પેસ છોડી દેવાની, સરવાળો મૂકી દેવાનો, સ્પેસ છોડી દેવાની, સરવાળો મૂકી દેવાનો. મેં જો એવું લખ્યું, એમાં યાદ છે તમને? મેં શું કર્યું હતું? 2 1 વચ્ચે રેડી છે, નિયમ છે. ઓકે, ક્લિયર? ઓકે, આ 11 નો ગેમ છે આખી. 11 ની કોઈ પણ સંખ્યા હારે ગુણ્યા 11 કરવાનો, કે ટુકડા પાડીને વચ્ચે બેને ભેગા કરી દેવાના. તો સર આમાં શું થાય પછી? લોચો આવે ને? શું કામ? તો વધી નો લોચો આવે. વધી આવે કે નહીં? આમાં તો છે ને કે આંકડા જોઈ લો, વધી કે આવી જ નથી. તો કાંઈ નહીં, નવડો તો આવવાનો છે. જોઈ લો, નવડો છે ને છેલ્લે એકમનો અંક, નવડો મૂકવાનો. 9 ને 7 16 મૂકવાના, એટલે 1 અહીંયા વધી હોય, 7 ને 1 8 મૂકવાના. હવે કેલ્સી માર સાચું છે, કાંઈ ખોટું નહીં હોય. ચાલો ઓકે, ચલો બોલો. 3 છે અહીંયા. 11 7 77, 11 તેરી 33 2 66 અને 7 તેરી 21. તો ચલો આ બધું થઈને 11 ને 32 દૂન 64. ઓકે, આ જવાબ આવી ગયો, ખબર છે મને. ચાલો આગળ જઈએ. બોલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર શું છે? I is equal to integration 0 to 1 sin inverse. થર્ડ. I is equal to integration 0 to 1 Sin inverse 2x upon 1 plus x square. ફાઇનલી આપણે ઇંગ્લિશ મીડિયમ થી આગળ થયા. અત્યારે ઇંગ્લિશ મીડિયમ ને અહીં આગળ પૂરું થયું છે. ઓકે, પણ એ પાછા આગળ થઈ જાય આજે લેક્ચર હોય ને. ચાલો બોલો હાલો. 10 ચેપ્ટર નંબર 2 માં આવ્યું, ચેપ્ટર નંબર 5 માં આવ્યું, પાછું 7 માં આવ્યું. ડન. 2t upon 1 plus t square. ઓકે, તો ચલો શું ધારીશું? x બરાબર 10 x તો ના ધરાય ને, 10t ધરાય, 10 z ધરાય, જે ધારું તે ધરાય. ઓકે, ચલો dx બરાબર x square t ડન. લિમિટ વેરી ગુડ. ઓકે, શીખવાડો. અમુક મને ખબર નથી પડી. 0 અહીં મૂકો તો 10 માં 0 જવાબ ક્યારે આવે? 0 હોય ત્યારે. 1 મૂકો તો 10 માં 1 ક્યારે આવે? /4. સહી. ચાલો sin 2t હા, હવે આ બાકી જ રહી ગયો નથી. ઓકે, ચાલો આનું ભેગું કરી દઈએ. sin 2t into sec square t into dt 2t into sec square t. આવું કે આવ્યું છે x into sec square x. લિયાટે વાળા દાખલામાં આવ્યું, જોઈ લેજો. x into sec square x. એ દાખલો ક્યાં કહો? લગભગ મને સ્થાન બી ખબર છે. આ બાજુના પેજમાં નીચેથી બીજો દાખલો કદાચ છે, જોતો 10 11 નંબરનો કદાચ કયો છે, એ મને નથી ખબર.
આ બાજુ પેજમાં નથી, સોરી, આ બાજુના પેજમાં છે. આ બાજુના છે ને, આ બાજુથી નીચેથી બીજો છે નહીં, છોડ. આ એક એક્ઝેક્ટ છે, જો તો x સ્ક્વેર, ખાલી બગડો વધારે છે. ઓકે છે, ચલો શું લખીશું બોલો, હાલો. અહીંથી તમને આવડે જ છે, બોલો. અહીં u is equal to 2t. ટૂટી લો બધું ચાલો. અને v is equal to sec square t લઈ ખંડશઃ સંકલન લેતા જો સમજાવું તમને હવે. એક વખત ટાઈમ ઘટે, આ બધું લખતા હોય એવું થયું, ટાઈમ ઘટે એમ છે, સીધું ફટફટ ખંડશ ચાલુ કરી દેવાનો, કારણમાં લખવાનું ખંડશ સંકલન. હું લીધું, કોને યુ લીધો, કોને વી લીધો, કાંઈ દર્શાવવાની જરૂર, એવા સ્ટેપ કાપી શકાય. ઓકે છે, ક્યારે ટાઈમ ઘટે ત્યારે. યાદ રહી ગયું? ચાલો બોલો હાલો. યુ એઝ ઇટ ઇઝ. 2t હવે પ્રોબ્લેમ, હવે પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ બોલો. લિમિટ માં પ્રોબ્લેમ લિમિટ છે ને એટલે ખંડશમાં પ્રોબ્લેમ. યાદ આવ્યું? ગઈકાલે ડિસ્કશન થઈ હતી કે x ને બહાર રાખી શકો એટલે એનો આખો જવાબ વિચારી લેવાનો ને બોલી જવાનો. ઓકે તો ચલો, u એમ નામ v નું સંકલન એટલે sec સ્ક્વેર નું સંકલન શું થાય? tan. તો અહીં હું લખી દઉં ડાયરેક્ટ જ 2t * tan t. સમજ પડી ગઈ? શા માટે બહાર નહીં લઈ શકીએ? લિમિટ નો પ્રોબ્લેમ છે. તો 0 થી માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી, ચાલો આખું લખવું છે, લખવા જો ને. dividing the of 2t into integration of sec square t into dt plus into dt. C1 એવું કઈ ના આવે. ઓકે ચાલો, અને લિમિટ મૂકી દો. 2t 2 into pi/4 into tan pi/4. ઓકે સર, નથી સારું લાગતું, આ સારું નહીં લાગતું. ચાલો કઈક રૂડું રૂપાળું લાગવું તો જોઈએ ને. ચાલો વિચારો. 2 into pi/4 into, જો કેવું સારું લાગે, હવે લાગે ને સારું. ઓકે ચાલો, માઇનસ જી. રેડી? ડન છે? ચાલો, માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 0 થી pi/4 into dt બે વાર લીધી જાય એટલે ડન છે, ડન છે. ચાલો, આનો જવાબ શું આવ્યો બોલો? આ તો બધું ઉડી ગયું. pi/2 માઈનસ 2 બાર log mod sec x, એટલે અહીંયા આવશે log mod. રંજન તારો પેલો પોઈન્ટ આવશે અહીંયા બેટા, √2 વાળો આગળ 1/2 જશે. હમણાં મેં શીખવાડ્યું ને. ચાલો pi/2 minus 2 into log sec square √2 નહીં ખાલી √2 આવશે, ખાલી √2 minus 1. ડન છે. sec 0 1 એટલે log 1. ઓકે ચલો, log 1 તો ઉડી ગયો. આ log √2 ને આમ લખાય. log 1/2 આગળ છે, 1/2 ઉડી છે એટલે આવું આવે. લીખો, બોલો તો ક્વેશ્ચન નંબર 4. I is equal to integration 0 to 2 x is root of x plus 2. આવો દાખલો આવેલો છે. x plus 2 minus 2. આગળ શું કરવાનું? x + 2 - 2 in HW. Okay. ક્વેશ્ચન નંબર 5. I is equal to integration 0 to pi/2 sin x upon 1 plus cos square x. આવું હે? એકવાર જોઈ લે, હજી એકવાર જોઈ લે. હા થઈ ગયું. ચાલો ઓકે, મને જ્યાં સુધી સમજ ન પડે શું કરવાનું છે ત્યાં સુધી હું એકવાર જોવાનું કહું જ ને. cos x = t ધારી લે, ઉપરનો q. હા. cos x નું વિકલન અંશમાં છે ને,
પછી 7.4 1/a² + x² 1/a tan ઇન્વર્સ x/a. ચાલો તો શું કરીશું? ધારો કે cos x બરાબર t માટે minus sin x into dx is equal to dt. માઈનસ તો બહાર લઈ જઈશું. Okay, x ચાલો. is equal to 0 gives a 1. So 1 there. કોણ જ આવશે? x = π/2. That is equal to 0. જી ઓકે. લિમિટ જો ચેન્જ થઈ આમ તો દર વખતે શું કહેતો ઉપરની લિમિટ મોટી હોય, આમાં જો ઉપરની લિમિટ કેવી છે? નાની છે. નીચે લિમિટ કેવી છે? minus 5 છે પાછું એટલે. ઓકે છે. ચાલો માઈનસ ક્યાં છે? 12 છે. ઓકે. એ ગુણધર્મ હવે શીખવાડી છે, તેમ શીખવું આપણે માઈનસ વાળો ગુણધર્મ. 1/1 + p². into dt. ડન છે. હા. ઓકે. 1 minus આગળના સ્વાધ્યાયમાં ગુણધર્મ કેવો આવશે શીખવાડું. માઈનસ ને કાઢવો હોય તો લિમિટ ને ચેન્જ કરી નાખવાની. એટલે આને કેમ લખાય? આવી રીતે લખાય. આ એક ગુણધર્મ છે. કેવી રીતે છે ત્યારે સમજશું આપણે શા માટે આવું થાય છે. અપર લિમિટ માઇનસ લોઅર તો લોઅર માઇનસ અપર થાય. થઈ ગયું -12. ડન છે. સમજાઈ ગયું? એટલે પાછી તમારી લિમિટ સેટઅપ થઈ ગઈ હતી એવી. પણ આ સ્ટેપને ના લખો તો કઈ પ્રોબ્લેમ છે? આને લખવાની કોઈ જરૂર છે નહીં. ચાલો માઇનસ tan inverse t 0 1 to 0 ડન. ચાલો અપર લિમિટ મૂકો. minus 0 minus 5/4 plus 5/4. अब પેલું ઉલટું હોય ને એટલે 10 પર કોણ આવે? લિમિટ ને ચેન્જ કરી રાખે ને માઈનસ એટલે 10 પર કોણ આવે? હા એ જ આવે. ચાલો આગળ બોલો. 6 I is equal to integration 0 to 2 1/x plus 4 minus x square 4 minus x square into dx. આ તો આવડે છે. પૂર્ણ વર્ગની રીત યાદ છે? ચલ બોલો તો. અને આમ લખાય 4 minus x square minus અંતિમ પદ શોધવું પડે. યસ બોલો. મધ્યમ પદ બરાબર છે એમાં 4 ગુણ્યા પ્રથમ પદ x square 4x square બરાબર 4 plus 1/4 and plus 1/4. ડન. આમાં કઈ લિમિટ ચેન્જ ન થાય. આદેશ આવ્યો જ નથી. આમાં લિમિટ કોઈ ચેન્જ થાય? ચાલો વધ્યા આગળ બોલો. ચાલો Limit 0 to 2 1/17/2 whole square યસ minus x minus 1/2 whole square. શ્રેયા Sin સૂત્ર બોલ. 1/sin ઇન્વર્સ બોલી તો 51 વાર આપીશ તને. બધાય કે એવું બોલીશ નહીં. તને આવડતું ને એવું બોલ. sin ઇન્વર્સ નથી મને ખબર છે. હાલ આગળ બોલ. sin ઇન્વર્સ જ આવે હે? અને નહીં આવતો તો 21 વાર સૂત્ર લખીશ ને? લખીશ. બાકી હું 51 વાર લખીશ. અરે બાપા રૂટ નહીં. ક્યાંથી sin ઇન્વર્સ આવે? 1/2a log mod a plus x upon a minus x. સહી. 11 વખત સૂત્ર લખવા. ચાલો શું આવે બોલો. 1/2a જો 1/2a રેડી ચાલો log modulus of 17/2 a plus x yes Ready? upon a minus x. સહી. ચાલો હવે આને મોડ આપવાનો છે અને લિમિટ આપવાની છે. 2 છે. ચલો ડન છે. ઓકે ચાલો આ ભાઈને છે ને દૂર લઈ જજો. ચાલો રેડી. ઓકે
ચાલો અપર માઇનસ લોઅર કરી દઈએ. પેલા હરખું કરવું છે, હરખું કે થઈ જાય બધું? થઈ જાય. હાલો 1/√70 બગડો અહીં મૂકવાનો છે. સહી. અહીંયા બગડો મૂકવાનો છે. સહી સહી. ચલો આ અપર લિમિટ ખાલી હજુ મુકાઈ. માઇનસ લોઅર લિમિટ બોલો. 17/2 plus 1/2 કમ્પ્લીટ છે. કમ્પ્લીટ તો લાગે છે અત્યારે. √17 વત્તા 3 √17 ઓછા 3 માઇનસ, હજી નહીં આવે ભાઈ, હજુ જવાબ ના આવે. √17 ઓછા 1 આવ્યો જવાબ? નો જ આવે ને, હજી લોગ માઇનસ લોગ છે. ચલો ઓકે, ચલો બોલો હાલો. હું પણ હવે ચાલ બોલો. 1/√17 √17 plus 3 upon √17 minus 3 upon આવશે એટલે ઇન્ટુ કરી દઈએ ને એટલે ઉલટું થઈ જશે. ઓકે છે. એટલે આ છેદમાં આવશે √17 minus 1 અને પેલું અંશમાં આવશે. હજી આવું ન આવે, કાઉન્સ છોડો આવે. 4 માર્કનો દાખલો છે હો. ચાલો બોલો હાલો. 17 એકા 17 વત્તા √17 3 √17 એને કહેવાય 4 √17 વત્તા 3. કે થઈ ગયું બધું? √17 ઓછા 1 વખત ઓછા 3 વખત એને કહેવાય ઓછા 4 વખત. 3 એકા 3 એટલું રેડી. 17 ને 3 20 થાય. રેડી. હજી લગભગ જવાબ નહીં હોય, કરણી લેવાની જોવો તો કે છે જવાબ. 5 4 કોમન. આવો જવાબ છે નથી ને? છેદની કરણી બોલો. છેદમાં 8 છે એટલે 8 × 4 કહેવાય. થઈ જાય. ઉપર 2 ઉઠતા હશે. 9 આંકડો હોય તો લોચો પડે. ચાલો અંશમાં જુઓ તો a plus b તો a plus b હોલ સ્ક્વેર છે તો a સ્ક્વેર એટલે 25, 2ab એટલે 10 વર્ગમૂળ 17 અને b સ્ક્વેર એટલે 17 છેદમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આવે એટલે 25 માઇનસ 17 આવે. ડન. ચાલો સ્ટેપ બાય સ્ટેપ હેલું જ જાય છે. ચાલો 25 ને 17 17 દુ 34 34 42 બે ઉડે. હવે જો તો મેચ કરો તો અહીંયા 21 અહીંયા 5 અને છેદમાં 4 એક્ઝેક્ટ આવી ગયો.